નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને સમાચારો સાથે હું છું પંકજ। સૌથી પહેલા વાત કરીશું માવઠાની। સૌરાષ્ટ્રથી સમાચાર આવી રહ્યા છે। અમરેલીમાં ગીર પંથકમાં હાલ વરસાદ, કમોસમી વરસાદને કારણે કેરી સહિતના ઘણા ખેતી પાકોને નુકસાન થયું છે। અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો છે। ગીર વિસ્તારમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। અમરેલીમાં ધારીના ગ્રામીણ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે। સુખપુર, કાંગસા, ગોવિંદપુરમાં વરસાદ, જ્યારે દલખાણિયા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। ધારીના સરસિયા અને જીરામાં પણ કમોસમી વરસાદ। આ વિસ્તારમાં સતત વરસાદથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। અમરેલી વિસ્તારમાં કેરીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે। તો હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ પણ કમોસમી માવઠાની આગાહી છે। 19 માર્ચ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે, એટલે કે આગામી 3 દિવસ હજુ પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે। ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે જે તૈયાર પાક છે તેને ઢાંકીને રાખવામાં આવે અથવા તો સુરક્ષિત સ્થળે રાખવામાં આવે। હાલ અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે, જ્યારે ધારી તાલુકાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ છે। સુખપુર, કાંગસા, ગોવિંદપુર, દલખાણિયા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે। સરસિયા અને જીરામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। તો અમરેલીમાં ધારીના ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદની તસવીરો આવી રહી છે। ધારીના ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અહીંયા જોવા મળ્યો। તસવીરોમાં જોઈ શકાય છે શેરીએ શેરીએ અને ગલીઓમાં પાણી વહેતું જોવા મળી રહ્યું છે, જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે નદીમાં પૂર આવ્યું। ધારી શહેરમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો। આંબરડી, જર, મોરજરમાં કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે। તો અમરેલીના ધારી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। ગોવિંદપુર, સુખપુર, કાંગસામાં ભારે પવનને પગલે વીજ પોલ ધરાશાયી થવાના પણ બનાવો બન્યા। ખેતરોમાં વરસાદી પાણી વહેતા થયા। ગોવિંદપુર અને સુખપુર ગામમાં નદી નાળા વહેતા થયા। ગોવિંદપુર નજીક આવેલો ચેકડેમ પણ છલકાઈ ગયો છે। માર્ચ મહિનામાં જ્યાં ગરમી પડતી હોય છે, ભીષણ ગરમીનું વાતાવરણ હોય છે, એવી સ્થિતિમાં અહીંયા ભારે વરસાદ અમરેલીમાં જોવા મળ્યો છે અને અમરેલીમાં કરા સાથે વરસાદ ઘણા વિસ્તારોમાં પડ્યો છે। નદીઓમાં પણ પૂર આવ્યા છે। તો અમરેલીમાં ધારી બાદ અમરેલી શહેરમાં પણ વરસાદ પડ્યો। શહેરમાં કરા સાથે વરસાદ નોંધાયો છે। ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ અમરેલી અને જિલ્લામાં જોવા મળી રહી છે। શહેરમાં પણ ધીમી ધારે વરસાદ પડ્યો, જ્યારે જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। ભર ઉનાળે અહીંયા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। ખેતી પાકોને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ધરતીપુત્ર ખૂબ જ ચિંતિત જોવા મળી રહ્યો છે। અમરેલીમાં જે કેરીનો પાક હોય છે, કેરી અહીંયા સૌથી વધારે થતી હોય છે, જૂનાગઢ અને અમરેલી, ત્યારે અમરેલીના ખેડૂતો જે કેરી પકવે છે તેઓમાં પણ ખૂબ જ ચિંતાનો માહોલ છે। તો હાલ સંવાદદાતા અમરેલીથી રાજન ઘડિયા મારી સાથે જોડાયા છે। રાજન, અમરેલીમાં સવારથી જ જબરજસ્ત વરસાદ છે। સૌથી વધારે કયા વિસ્તારમાં વરસાદ છે અને કેરી સહિત બીજા કયા કયા ખેતી પાકોને નુકસાન જાય તેવી સંભાવના છે? ગઈકાલ સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ આજે બપોરે લગભગ 2 વાગે ધારી પંથકમાંથી વરસાદની શરૂઆત થઈ અને વરસાદ ખાસ કરીને ધારીના સુખપુરથી શરૂઆત થઈ, જેમાં સૌથી વધુ વરસાદ સુખપુર અને ગોવિંદપુર ગામમાં વરસાદ પડ્યો છે। કરા અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, જેના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થાય તેવી સંભાવના છે। કારણ કે છેલ્લા અઠવાડિયામાં પણ જે રીતે વરસાદ થયો પંકજ, ત્યારબાદ ખેડૂતોએ બાકીની જે જણસો હતી એ ખેતરમાં
ખેતરમાંથી ઉઠાવી લીધી હતી, તેમનો સર્વે પણ એક કરવામાં આવ્યો હતો. પરંતુ જે આંબા પર કેરી છે, કેરીની મોસમ હવે નજીક આવી રહી છે, એટલે આ કેરીના પાકને વ્યાપક નુકસાનની સંભાવના છે. બીજી તરફ વાત કરીએ તો આજે અમરેલી શહેરમાં પણ વરસાદ થયો, કરા અને પવન સાથે વરસાદ થયો, અને અમરેલી બાદ અત્યારે લાઠીના કેટલાક ગામોમાં પણ વરસાદની સંભાવના છે, અને વરસાદ કેટલાક ગામોમાં પડી પણ રહ્યો છે. સૌથી વધારે નુકસાનની વાત કરીએ તો ધારી તાલુકાના જે કેરી પકવતા ખેડૂતો છે તેને આ નુકસાન સહન કરવાનો આવે તેવું લાગી રહ્યું છે. પંકજ, રાજન, ખાસ તો હવામાન વિભાગે આગાહી કરી હતી, ખેતીવાડી વિભાગે પણ જણાવ્યું હતું ખેડૂતોને કે તૈયાર માલ છે એને ક્યાંક સુરક્ષિત રાખવામાં આવે. શું આ અંગે ખેડૂતો અવેર ન હતા? બિલકુલ પંકજ, આમ તો જોવા જઈએ તો જે બાકીના જે પાકો છે, ખાસ કરીને ઘઉં આ વિસ્તારમાં જે થાય છે, ચણા થાય છે અને ધાણા, આ જે પાકો પકવેલા હતા અને જે ખેતરોમાં હતા તેમને લગભગ ગયા અઠવાડિયે કેટલાક ખેડૂતોના આ પાક છે ગયા અઠવાડિયાના કમોસમી વરસાદમાં બરબાદ થયા હતા, અને જે બચી ગયો હતો તેમને ખેડૂતોએ સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા છે. પરંતુ કેરી એક એવી વસ્તુ છે કે જે હજુ એની મોસમ ચાલી આવે છે. આંબા પર જે કેરીઓ લટકી રહી છે તે કેરીને સૌથી વધુ નુકસાનની સંભાવના છે, કારણ કે આ વખતે કમોસમી વરસાદે જે પેટર્ન ચેન્જ કરી છે, કરા અને ભારે પવન સાથે જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે કેરીના પાકને નુકસાનની સંભાવના છે. બીજી તરફ પંકજ, જે રીતે ધારી તાલુકાને કમોસમી વરસાદે નિશાન બનાવ્યું છે, છેલ્લા અઠવાડિયામાં ધારી તાલુકાના દલખાણીયા, સુખપુર, કાંસા સહિતના ગામોમાં વરસાદ થયો હતો, પરંતુ આજે ધારી શહેર અને ધારી શહેરથી અમરેલી તરફ આવતા જે ગામડાઓ છે, જે કેસર કેરીનો ગઢ ગણાય છે, જેમાં જર, મોરજર સહિતના, આંબરડી સહિતના જે ગામો છે ત્યાં પણ સારો એવો વરસાદ થયો છે. એટલે આ વિસ્તારની જે કેરી છે તેને વ્યાપક નુકસાન થશે, અને કેરી પકવતા ખેડૂતોને પણ આ વખતે આર્થિક ફટકો પડે તેવું લાગી રહ્યું છે. પંકજ, આપવા માટે તો અમરેલીમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોને નુકસાન અને ખાસ તો કેરીના પાકને વધારે નુકસાન જાય તેવી ભીતિ છે. અમરેલી જિલ્લાના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ અને ઘણા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. તો હવે 4 અલગ અલગ તસવીરો જે અમરેલીથી આવી રહી છે તે આપને બતાવીએ. અમરેલીમાં ધારી પંથકમાં જે તસવીરો આવી રહી છે તે જોઈ શકો છો. આ પહેલી તસવીરમાં સુખપુર, કાંગસા, ગોવિંદપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તો ધારીમાં પણ ગીર વિસ્તારોમાં અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ છે. આ 4 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો. ધારીના ગોવિંદપુરમાં ધોધમાર વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, શેરીએ અને ગલીઓમાં ભર ઉનાળે પાણી નદીની માફક વહેતા જોવા મળ્યા. તો ધારી બાદ અમરેલી શહેરની પણ તસવીરો આપ જોઈ શકો છો. શહેરમાં પણ અહીંયા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો. દલખાણીયા સહિતના ગામોમાં પણ અહીંયા વરસાદ પડ્યો છે. તો હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ આ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ વરસાદની સંભાવના છે. 19 માર્ચ સુધી ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને કમોસમી વરસાદ પણ થઈ શકે છે. એટલે ખેડૂતોની હાલત અહીંયા કફોડી છે.